વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત આમ આદમી પાર્ટીના આ કાર્યકરોને પોલીસ જે પ્રકારે કનડી રહી છે, તેમના મોબાઈલો ચકાસી રહી છે, તેમને ઉઠાવી રહી છે, સાથે તેમના જ વિસ્તારનો પ્રશ્ન છે તે આજે ગુજરાત વિધાનસભામાં ઉઠાવ્યા બાદ પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભાનું સત્ર છે તેમાં આજે 21મા દિવસે આવ્યા હતા અને તેમના જ મત વિસ્તારમાં તાલુકા પંચાયતની જે નવી કચેરી છે તેની રાજ્ય સરકારે વર્ષ 2026-27માં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ ક્યારે તાલુકા પંચાયત બનશે, સાથે તેમના મત વિસ્તારમાં એવી અનેક ગ્રામ પંચાયતો છે જે જર્જરિત છે અને તેને લઈને પણ રાજ્ય સરકાર શું કરવા માંગે છે તે મામલે તેમણે સવાલ પૂછ્યો હતો અને ત્યાર પછી સરકારના જે મંત્રી છે ઋષિકેશ પટેલ તેમણે આ મામલે જવાબ આપ્યો હતો, કેમ કે કેબિનેટ વિભાગના પંચાયત મંત્રી તે પોતે છે અને તેમણે કહ્યું હતું કે રાજ્યની દરેક ગ્રામ પંચાયત છે, દરેક ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તેમની પોતાની બિલ્ડિંગ હોવી જોઈએ। ગ્રામ પંચાયત પણ નવી બનાવવામાં આવી રહી છે અને ગોપાલ ઇટાલિયાની પણ જે પ્રકારે માંગણી છે તે માંગણી પણ ધ્યાને લીધી છે અને તેની રકમ પણ ફાળવવામાં આવી છે અને વર્ષ 2026-27માં તાલુકા પંચાયત બનાવવા માટે વિસાવદરમાં સૈદ્ધાંતિક મંજૂરી છે। હવે જમીન શોધવાનું કામ ચાલુ છે અને ત્યાર પછી આગળની કાર્યવાહી વહેલી તકે થશે। આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે અને તેના જ સાથે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો સાથે ઘટનાઓ બની રહી છે તે મામલે પણ વાત કરી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત પરિબળ તરીકે ઉભરી રહી છે। ગુજરાતના તમામ વિસ્તારોમાં વધતા ઓછા અંશે આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ખૂબ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષના પેટમાં તેલ રેડાય છે અને કોઈ પણ સંજોગોમાં દાબ દબાણ કરી, દંડાનું શાસન ચલાવી, પોલીસથી ડરાવી ધમકાવી અને આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે। એક અત્યંત સુવ્યવસ્થિત સંગઠિત ષડયંત્રના ભાગરૂપે, કાવતરાના ભાગરૂપે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓને છેલ્લા દિવસોમાં ધરપકડ કરવામાં આવી। તારીખ 13ના રોજ આમ આદમી પાર્ટીના લોકસભા ઓબ્ઝર્વર ઈશભાઈ નામના વ્યક્તિને 13 માર્ચે પોલીસે પકડી દાબદબાણ કરી, સુરેન્દ્રનગર પોલીસે, અને એમને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી, ધાકધમકી કરી, મોબાઈલ લેપટોપ લઈ લીધા અને એની ઉપર ખોટી FIR કરી। 14 તારીખે પાલનપુરની અંદર આમ આદમી પાર્ટીના 2 સભ્યો એના ઘરે પણ પોલીસે જઈ દાબદબાણ કરી, ધાકધમકી કરી, મોબાઈલ લેપટોપ એમની પાસેથી છીનવી લીધા। 14 તારીખે ધરમપુરની અંદર એક વિધાનસભા સહયોગીને પણ પોલીસે 4 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી અને ધાકધમકી કરી। 14 તારીખે વાંસદાના અમારા કાર્યકર્તા સની કુમારને પણ પોલીસે પકડી અને એની સાથે દાબદબાણ, ધાકધમકી અને ગાળીગલોચ કર્યો છે। 15 તારીખે સુરેન્દ્રનગરના અમારા આમ આદમી પાર્ટીના આગેવાન પુનિત કુમારના ઘરે અજય કુમાર, ચોટીલા વિધાનસભામાં કામ કરતા અજય કુમાર અને સુરેન્દ્રનગર લોકસભામાં કામ કરતા પુનિત કુમારને પોલીસે પકડી, એમને પણ ગાળીગલોચ કરી, એમના મોબાઈલ લેપટોપો જમા લઈ અને ધાકધમકી કરવાનું કામ કર્યું। 16 તારીખે નવસારીના અમારા 2 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નવસારી પોલીસે અડધી રાત્રે પકડી અને ધાકધબાણ કર્યું અને તેઓને વટવા રેલવે સ્ટેશનેથી પોલીસે કૃષ્ણકુમાર યાદવ અને વિસ્મય ત્યાગી નામના આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તાઓને પકડી અને એની ઉપર એક્સિડન્ટની ખોટો આરોપ લગાવ્યો। નરોડાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સોનુ તોમર, બાપુનગર વિધાનસભાના પ્રભારી રાજુ દીક્ષિત અને આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યકર્તા હર્ષિત નોટિયાલ, અમદાવાદ વેસ્ટના કાર્યકર્તા સુધીર દીક્ષિત, આ તમામના ઘરે અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસવાળાએ જઈ એમને ગેરકાયદેસર રીતે પકડી, ગાળીગલોચ કરી, મારામારી કરી, એમની ઉપર ખોટી ફરિયાદો કરી અને આમ આદમી પાર્ટીનું કામ કરવાનું છોડી દો એવું દબાણ પોલીસે કર્યું। જે બતાવે છે કે ધરમપુર, વાંસદા, અમદાવાદ, વટવા, નરોડા, નિકોલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, તમામ જગ્યાએ પોલીસે આમ આદમી પાર્ટીના લોકસભાના ઓબ્ઝર્વર, વિધાનસભાના ઓબ્ઝર્વર, વિધાનસભાના સહયોગી, તમામ કાર્યકર્તાઓને પકડી
ખોટી રીતે એક્સિડન્ટનો કેસ ભાજપના માણસને ફરિયાદી બનાવે, ભાજપના કોઈ સ્થાનિક લફંગાઓ હોય એને એફઆઈઆર કરાવે એની પાસેથી, અને એ એફઆઈઆરમાં આમ આદમી પાર્ટીના જે કાંઈ ઓબ્ઝર્વર કાર્યકર્તાઓ વિધાનસભાના પ્રભારીઓ આવ્યા છે એમનું નામ લખી અને એમના મોબાઈલ લઈ લેવામાં આવે છે અને મોબાઈલમાં પછી જુએ છે કે આ કોની હારે વાત કરે છે, કેટલો ડેટા એકઠો કર્યો છે, આમ આદમી પાર્ટી પાસે તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો કોણ કોણ છે. આ તમામ ઘટના ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સરખી રીતે બની રહી છે. સુરેન્દ્રનગર એલસીબી સુરેન્દ્રનગર કાર્યકર્તાને પકડીને મોબાઈલ ખોળે છે અને પૂછે છે એમ ઉમેદવારો કેટલા છે, લાવ બતાવો સુરેન્દ્રનગરના. નવસારી પોલીસ નવસારીના મેન માણસને પકડીને એનો મોબાઈલ જોવે છે, એનું લેપટોપ જોવે છે. અરવલ્લીની પોલીસ અરવલ્લીમાં જઈને આ ધંધો કરે છે. અમદાવાદ પોલીસ અમદાવાદમાં ધંધો કરે છે. ભાજપની સરકારને અને ભાજપની સરકારના દલાલ બનીને કામ કરતા અમુક પોલીસ અધિકારીઓને કહેવાનું છે કે આ દલાલી બંધ કરો. તમારા દાબ દબાણથી, તમારા દંડા જેલ પોલીસની અમે કોઈ ડરવાવાળા માણસો નથી અને તમારે અમારા ઉમેદવારો ચેક કરવાની જરૂર નથી. જે કટ્ટર ઈમાનદાર હશે, જે પરમ દેશભક્ત હશે અને જે ગુજરાતના સામાન્ય જનતાની સેવા કરવાની દ્રઢ નિષ્ઠા ધરાવતો હશે એ જ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બનવાનો છે. આજે ગુજરાતની સૌ જનતાને મારે જણાવવું છે કે આ રીતે પોલીસનો દુરુપયોગ કરીને હાથો બનાવીને આમ આદમી પાર્ટીને તોડવાની, રોકવાની કોશિશ થઈ રહી છે. જનતા આ વાતની નોંધ લે કે એક તરફ ક્રાઇમ વધ્યો છે, ગુંડાઓ બેફામ બન્યા છે, પોલીસની પાછળ તલવારો લઈને ગુંડાઓ પડે છે. અમદાવાદ હોય કે વડોદરા હોય કે પાટણ હોય કે રાજકોટ હોય, ગુંડાઓ બેફામ બન્યા છે. પોલીસની હિંમત નથી કે ગુંડાઓને તું પણ કહી શકે, પણ એ જ પોલીસ ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે કાંઈ પ્રકારનો કાંડ કરી રહ્યા છે એ મહેરબાની કરીને બંધ કરે. અમારે ભાજપના નેતાઓને પણ વિનંતી છે કે આ તમારા વિકૃત ધંધાઓ, નિમ્ન કક્ષાની હરકતો બંધ કરી દો અને ખરેખર તમે વિકાસ કર્યા હોય તો સામી છાતી આવી જાઓ ચૂંટણીના મેદાનમાં. કેટલું પાણી છે ભાજપના નેતાઓમાં અમે માપી લઈએ. એટલે આજે અમારા તમામ જિલ્લાઓમાં જે અમારા કાર્યકર્તાઓ, કચ્છમાં અમારા કાયનાતબેન અંસારીને ખોટી એફઆઈઆરમાં પકડ્યા, એવી રીતે તમામ જિલ્લાઓમાં એક સરખી પેટર્નથી, ષડયંત્રથી, કાવતરાથી ખોટી એફઆઈઆરો કરી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે. હું અમારા નેતા ચૈતરભાઈ, અમારા બંનેના નેતા ઈશુદાનભાઈ ગઢવી, અમારા નેતા અરવિંદ કેજરીવાલજી બધા લડાઈ લડવા માટે તૈયાર છીએ. ભાજપથી કોઈ ડરી બરી જવાના છીએ નહીં. આજે 23મી માર્ચ 2026 વિધાનસભાનો દિવસ સવારના 1 કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ 2 પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન પૂછવાની મને અધ્યક્ષશ્રીએ તક આપતા 2 અતિ મહત્વના મુદ્દા ઉપર મેં આજે વિધાનસભાના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત મૂકી છે. એક કે અમારી વિસાવદર વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા રહે છે. એમના વતનનું ગામ, જન્મસ્થળ કાલાવડ ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયતનું બાંધકામ અધૂરું પડ્યું છે. હું કલેક્ટરને મળ્યો, ડીઆરડીએ ને મળ્યો, ડીડીઓ ને મળ્યો, ટીડીઓ સાથે વાત કરી, બધા સાથે ચર્ચા કરવા છતાં પણ 5 વર્ષથી કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત બનતી નથી. એ વાતની રજૂઆત આજે મેં વિધાનસભાના માધ્યમથી માનની મંત્રી સાહેબને કરી. મારા મત વિસ્તારના મોણિયા, લીમધરા, કાલાવડ સહિત અનેક ગામોમાં ગ્રામ પંચાયત જ નથી. તો તલાટી ક્યાં બેસે? આશા વર્કર બહેનો ક્યાં બેસે? સરકારી કોઈ કામકાજ હોય, ગ્રામ સભા ક્યાં મળે છે? જો 30 વર્ષની સરકાર ચલાવ્યા પછી પણ ગ્રામ પંચાયતનું મકાન કેબિનેટ મંત્રીના વતનના ગામમાં ન હોય તો ભાજપની આખી સરકારે ડૂબી મરવાની જરૂર છે. એ સિવાય વિસાવદર તાલુકામાં તાલુકા પંચાયતનું મકાન જ નથી. જે મકાન છે એ વર્ષો જૂનું જર્જરિત મકાન છે. ન કરે નારાયણ અને કંઈક બિલ્ડિંગને થાય અને કોઈને નુકસાન ઈજા થાય એ પહેલા વિસાવદર તાલુકાનું તાલુકા પંચાયતનું જલ્દી નવું મકાન બને એવી પણ આજે મેં સરકારને વિનંતી કરી છે. આ સિવાય આજે 23મી માર્ચના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક પ્રશ્ન ઉપસ્થિત થયો તો સાતલપુરની અંદર તાલુકા પંચાયતની કચેરી બનાવવાનો. થોડાક સમય પહેલા જ્યારે હું સાતલપુર તાલુકામાં આમ આદમી પાર્ટીની સભા લેવા ગયો હતો ત્યારે મને ત્યાંના અનેક આગેવાનો, ખેડૂતો, વડીલો મળ્યા હતા. એમણે પોતે મને એવું કહ્યું હતું કે સાતલપુર કહેવાનો તાલુકો છે, એની તમામ ઓફિસો વારાહીમાં છે. વારાહી જવું હોય તો વચ્ચે એક મોટું ટોલ નાકું આવે છે અને લગભગ 1 કલાકનો સમય લાગી જાય છે સાતલપુરથી વારાહી જવામાં. કે તાલુકાનું નામ સાતલપુર પણ એનો ટીડીઓ વારાહીમાં બેસે, એના મામલતદાર વારાહીમાં, એના પ્રાંત અધિકારી વારાહીમાં, એની વીજળીની ઓફિસ વારાહીમાં.
સાંતલપુરના લોકોની લાંબા સમયથી માંગણી છે કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવામાં આવે તો લોકોનો સમય બચે, લોકોના પૈસા બચે અને કામ ઝડપથી થાય. આજે જ્યારે સાંતલપુરની નવી તાલુકા પંચાયત બનાવવાની માંગણી ઉપર વિધાનસભામાં પ્રશ્ન મૂકવામાં આવ્યો, એના પૂરક પ્રશ્નમાં મેં સરકારને એવું પૂછ્યું કે સાંતલપુરને અલગ તાલુકો બનાવવા માટે કેટલી રજૂઆત મળી અને તમે શું કરવાના છો? સરકાર વતી માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે જ્યાં જરૂર જણાય ત્યાં અમે નવો તાલુકો બનાવ્યો છે, સાંતલપુરની અંદર જરૂર હશે તો અમે વિચાર કરશું. હું સરકારને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે સાંતલપુરના લોકોની તકલીફ ઓછી કરવા માટે થઈ વહેલી તકે સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવામાં આવે અને નવા તાલુકામાં નવા મામલતદાર, નવા ટીડીઓ, નવા પ્રાંત મૂકવામાં આવે એવી આમ આદમી પાર્ટી તરફથી મારી વિનંતી છે. આ વિધાનસભાના ગૃહમાં આજે 21મા દિવસે ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ તેમના વિસ્તારની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતનો સવાલ પૂછ્યો હતો અને આ જ મીડિયા બ્રીફિંગ આપવાના સમયે તેમણે તેમના કાર્યકરોને જે પ્રકારે પોલીસ કંડરી રહી છે તે મામલો પણ ઉઠાવ્યો હતો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.